એમાં સાચો હોય ખોટો એમ મહિમા સાચો ખોટો ન હોય, વ્યક્તિ સાચો ખોટો હોય, કેનારો સાચો ખોટો હોય. એટલે કેનારો ખોટો હોય એટલે મહિમા ખોટો થઈ જાય, અને કેનારો સાચો હોય તો મહિમા સાચો થઈ જાય. મહિમા સાચો ખોટો હોય નહીં, પણ મહિમાનો કેનારો હોય ને એ સાચો ખોટો હોય. એટલે પછી જોઈ જવાનું. એટલે સીધું મહિમામાં જોવાનું ન હોય, કેનારામાં જોવાનું હોય કે આ કેમ છે. બીજાને ચડાવી દેવા હાટું મહિમા કેતા હોય, પોતે બહાર રહેતા હોય તો ખોટો મહિમા. ચડી જા બચ્ચા હોળીએ, તારા હાટું જ રાખી ત્યાં. આ વચનામૃતમાં શ્રીજી મહિમાથી અહંકાર હોતે જાય અને ખોટ હોતી જાય. બે વાના કીધા ને, અહંકાર અને ખોટ. અહંકાર ને ખોટ એ સાચો મહિમા સમજે એટલે મહિમા સમજવામાં સાચો થાય તો બે વાના જાય. કામના અને અહંકાર બંને, કામના અને અહંકાર બે જાય, મહિમાથી જાય. મહિમા એવી વસ્તુ છે કે બે ને કાઢી નાખે અને આત્મનિષ્ઠા લાવે. આમાં કીધું ને વૈરાગ ને આત્મનિષ્ઠા ની બધું લાવે. સાચો મહિમા હોય તો આવે, સેવાનો સાચો મહિમા હોય તો આ બધું લાવી દે. આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં 4 પ્રકારના ભક્ત કહ્યા છે. તેમાં જ્ઞાનીને અધિક કહ્યો છે. ચારેયને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તો સરખો છે, તો પછી જ્ઞાની તે કેવી રીતે વિશેષ છે? તેનો ઉત્તર મુનિઓએ કરવા માંડ્યો પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જ્ઞાની છે તે તો બ્રહ્મ સ્વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થ જાણે છે. માટે એને ભગવાનના સ્વરૂપ વિના મનમાં બીજી કાંઈ કામના રહેતી નથી. જ્યારે બીજા જે ભગવાનના ભક્ત છે તેને ભગવાન વિના બીજી કામના રહી જાય છે. દેહ રૂપે થઈને સેવા કરે તો થોડી થોડી ઈચ્છાઓ રહે ને, થોડી બધી, કે મને આમ થાય, મારું કઈક માને, મારું કઈક ઉભું રહેવું જોઈએ. માટે જ્ઞાની શ્રેષ્ઠ છે. આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી આ 3 ભક્ત તો છે, પણ જ્ઞાની જેવા નહીં. કારણ કે આ ત્રણેયને બે આરાધના છે. એક તો પરમાત્માની અને બીજી પોતાની જે ખામી છે, કામના છે, તેની પણ આરાધના છે. એક તો ભગવાનની સેવા કરે છે અને બીજું એમાં પ્રકાર લાલચ છે, એની હોતી આરાધના કરે છે. પણ બેમાં ડિફરન્સ શું છે કે સેવા કરે છે શું કરવાને? લાલચ પૂરી કરવા. લાલચ રાખે છે એ સેવા નથી રાખતો. એટલે સેવાને ભોગે લાલચ પૂરી કરવી, એવું આ ત્રણેયમાં છે જનરલી. પછી લાલચ ત્રણેયની નોખી છે. એક તો પરમાત્માની અને બીજી પોતાની જે ખામી છે, કામના છે, તેની પણ આરાધના છે. એટલું જ નહીં, પણ ભગવાનની આરાધના સાધન છે અને ઇતર આરાધના સાધ્ય છે. તે ભક્ત ભગવાનને સાધન બનાવીને બીજી કામનાને સિદ્ધ કરવા માંગે છે, તો એને ભગત કહેવાય. પછી એમ કે આમાં સારી કીધો કે એ ભગતને સેવા છૂટતી નથી. ધ્રુવ ને પ્રહલાદ ને બધા કીધા ને, એને છૂટતી નથી. એટલે જો ન છૂટે ભગવાનની સેવા અને ભગવાનનું, ઓલી લાલચમાં, અને ઓલી લાલચ છૂટી જાય તો એ ભગત કહેવાય. નકર પ્રાકૃત થઈ ગયો, નકર એ ભક્તની ગણતરીમાં ન આવે. આ ભગવાને કીધું આર્તો, જિજ્ઞાસુર, અર્થાર્થી એ 3 પ્રકારના લાલચ વાળા ભગત છે. પણ એ એવા ભગત છે કે ભગવાન એની લાલચ પૂરી કરે તો એ લાલચ છૂટી જાય અને ભગવાન રહે. ધ્રુવજીને લાલચ હતી, મારે આવું રાજ જોઈ છે, તો ભગવાને આપ્યું હોતે, પણ એને લાલચ છૂટી ગઈ અને એ ભગવાનમાં જોડાઈ ગયો. એટલે પરમેનન્ટ જો ભગવાનમાં જોડાઈ રહે તો એ ભક્તમાં ગણાય. અને એવા ભક્તોને મહારાજે ભગવાને ગીતામાં ઉદારા કીધા છે. લાલચ હોય એટલે ખંભે નાખીને વયો જાય ને ભગવાન એને કઈ હાંધો ન રે તો એ તો બધા ઓલા
સકામ ભગત કીધા. સકામ ભગત અને આ થોડાક આમ કે આ 3 પ્રકારના ભગત. સકામ ભગતમાં અને આમાં બેમાં શું ફેર? સકામ ભગત તો લાલચ પૂરી કરે એટલે ભગવાન એટલે પછી ભગવાનની હાંધો રહે નહીં. અને બોલા એમ કે આ જે ભક્તો છે એમાં એને કિંચિત કામના છે, પણ એ એવી કામના છે ભગવાન પૂરી કરે તોય ભલે, ન કરે તોય ભલે. અને પૂરી કરે તોય ભગવાનની હારે હાંધો એને તૂટતો નથી. ઓલાની હારે ક્યારેક તૂટી જાય, જેમ ધ્રુવજીને તૂટી ગયો એવી રીતે. દ્રૌપદીને ભગવાને ઓલું કે વસ્ત્રો પૂર્યા અને સંકટમાંથી ઉગારી, પછી એને મૂકી દીધું. ભગવાનની આરાધના મૂકી ન દીધી. ઓલે મૂકી દે તો એ પછી આ અર્થ ભગતમાં ન આવે. આર્ત એટલે દુખી. દાખલા તરીકે ગજેન્દ્ર તે દુખી છે અને ભગવાનનો ભક્ત પણ છે. તેને દુઃખ દૂર કરવાની પણ ઈચ્છા છે અને ભગવાનની પણ ઈચ્છા છે. પણ દુઃખ દૂર કરવાની જે ઈચ્છા છે તે જેટલી પ્રબળ છે તેટલી ભગવાનની ઈચ્છા પ્રબળ નથી. ઉલટું પેલી ઈચ્છાને પૂર્ણ કરવા ભગવાનને કામે લગાડવા પ્રયત્ન કરે છે. એટલે અજાણતા પણ ભગવાન કરતા કામના પૂર્તિનું મહત્વ તેના મનમાં વધારે છે. માટે તેની ભક્તિમાં પ્રથમ તેની આરાધના અને બીજા નંબરે ભગવાનની આરાધના છે. પણ ભગવાનની આરાધના છૂટતી નથી એને ક્યારે. ઓલી છૂટી જાય, ભલે તીવ્ર છે તોય. એટલે એને ભગવાને ભક્ત કીધો. અને ઓલા પ્રાકૃત જીવ કહેવાય. બીજો ભક્ત છે અર્થાર્થી. એટલે આ જગતની સુખ સમૃદ્ધિ સત્તા કે કોઈ તેવી વસ્તુની ઈચ્છા વાળો. દાખલા તરીકે ધ્રુવજી, તેમને જે આરાધના આદરી હતી તે રાજ્ય પદવી પ્રાપ્ત કરવા આદરી હતી. ભલે ભગવાનની જ આરાધના કરી હતી, પણ ભગવાન સાધન હતા અને રાજ્ય પ્રાપ્તિ સાધ્ય હતી. માટે 2 આરાધનાઓ હતી. ત્રીજો ભક્ત છે જિજ્ઞાસુ. એને પણ એક તો પોતાની બુદ્ધિમાં જ્ઞાનની ભૂખ છે, તેને શાંત કરવાની ઈચ્છા છે. એટલે એને જિજ્ઞાસુ ને ઓલે ટીકામાં કૈવલ્યાર્થી કીધું. આત્મ જિજ્ઞાસા. જિજ્ઞાસુ એટલે પરમાત્માની જિજ્ઞાસા નહીં. એને પણ એક તો પોતાની બુદ્ધિમાં જ્ઞાનની ભૂખ છે, તેને શાંત કરવાની ઈચ્છા છે, અને બીજી પરમાત્માની પ્રાપ્તિની ઈચ્છા છે. ચોથો ભક્ત છે જ્ઞાની. તેને પરમાત્માની આરાધના પાછળ બીજું કોઈ ઈતર પ્રયોજન નથી. દાખલા તરીકે સુખદેવજી. ભાગવતમાં જ કહ્યું છે કે આત્મા રામશ્ચ મુનયો નિર્ગ્રંથા અપ્યુરુક્રમે કુર્વંત્ય હેતુકિમ ભક્તિ મિથ્થમ ભૂત ગુણો હરિહી. પ્રહલાદજી હતા એવા ભગત કહેવાય. ધ્રુવજી ને પ્રહલાદજી 2 નાના ભગત છે, પણ એમાં 2માં બહુ ડિફરન્સ છે. પ્રહલાદજી છે એવા ઓલા નો કહેવાય. સુખદેવજી શા માટે આરાધના કરે છે? તે કોઈ કારણ પૂર્તિ માટે આરાધના કરે છે એવું નથી. એની ભક્તિ આરાધના અકારણ છે, સ્વયંભૂ છે. હરેર ગુણાક્ષિપ્ત મધ્ય ભગવાન બાદરાયણ અદ્યગાન મહદાખ્યાનમ નિત્યમ વિષ્ણુ જનપ્રિયા. તે કોઈ કારણ પૂર્તિ માટે આરાધના કરે છે એવું નથી. એની ભક્તિ આરાધના અકારણ છે, સ્વયંભૂ છે, રોકી શકાય તેમ નથી. બીજા 3 ભક્તોમાં પોતાની મુખ્ય આરાધના સિદ્ધ થઈ જાય એટલે ભગવાનની આરાધના ધીમી પડી જાય છે કે શાંત પણ થઈ જાય. જ્યારે સુખદેવજીની તો શાંત થાય નહીં તો જ એને ભક્ત કક્ષામાં ગણ્યા છે. જ્યારે સુખદેવજીની આરાધના ધીમી પણ ન પડે અને શાંત પણ ન થાય, એ નિર્હેતુક છે. મહારાજ કહે તે મહિમા પ્રેરિત છે. જ્યારે બીજાની આરાધનાઓ કામના પૂર્તિ કરવા માટે પ્રેરાયેલી છે અને તેથી જ જ્ઞાની શ્રેષ્ઠ છે. ગીતામાં કહ્યું છે ઉદારાહ સર્વ એવૈતે જ્ઞાનિત્વાત્મેવ મે મતમ. બીજા ભક્તો પણ સારા છે, પણ જ્ઞાની મારો આત્મા છે. મહારાજ કહે ભગવાનની ઓળખાણ થયા પછી પણ બીજી કામના રહેવી એ મોટી ખોટ છે. તેણે પરમાત્માને બરાબર ઓળખા નથી. જેથી પરમાત્મા તુલ્ય અથવા તેથી પણ વધારે બીજી વસ્તુને કરી રાખી છે એમ કહી શકાય. માટે એ મોટી ખોટ કહેવાય. અહીં એક ક્રમ છે, આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ.
આ ત્રણેયમાં આર્તને દુઃખ દૂર કરવાની જે તાલાવેલી અને તીવ્રતા હોય છે એટલી અર્થાર્થીને ઈચ્છિત અર્થ મેળવવાની નથી હોતી, અને અર્થાર્થીને સુખાદી મેળવવામાં જેટલી તીવ્રતા હોય છે તેટલી જિજ્ઞાસા નથી હોતી, જિજ્ઞાસુને નથી હોતી. એટલે ભક્તનો પણ ક્રમ થઈ જશે. આર્તથી અર્થાર્થી અને તેનાથી જિજ્ઞાસુ અને તેનાથી જ્ઞાની પ્રશસ્ત ભક્તો છે. તેમાં આર્તને દુઃખ દૂર થતાં જે પરમાત્મામાં રસ પડે છે તેનાથી અર્થાર્થીને કામના પૂરી થતાં વધારે રસ પડતો હોય છે. તેથી પણ જિજ્ઞાસા પૂરી થતાં જ્ઞાન થાય ત્યારે વધારે રસ ઉત્પન્ન થાય છે. માટે એક એક પગથિયાથી ભગવાનનું નજીકપણું વધારે થતું જાય છે. જ્યારે જ્ઞાનીને તો સંપૂર્ણપણે એક ભગવાનમાં જ રસ છે. આર્તાદિકની જે કામનાઓ રહે છે તે ખોટ છે, તે દૂર કરવા યોગ્ય છે. વળી મહારાજ કહે કે કામના જેમ ખામી છે તેમ કામનાનો વિરોધી વૈરાગ્ય છે. તે કામના રહેવા દેતો નથી, પણ તેને યોગે જે માન આવે ને અહંકાર આવે તો એ મોટી ખોટ છે. પછી તે અહંકાર વૈરાગ વધી જાય તો મુશ્કેલી થઈ જાય. જરૂર પડતો હોય તો બધી મુક્તિ કરી દે. પછી તે અહંકાર વૈરાગ્યનો હોય, આત્મજ્ઞાનનો હોય અથવા ભક્તિનો હોય તો પણ અતિ અનર્થ કરનારો થાય છે. કારણ કે પ્રથમ કઈ જે કામનાઓ જ્યારે ભક્તમાં હોય ત્યારે તે ભક્તને તેનું દર્દ હોય, અથવા ક્યારેક બીજા નિષ્કામ ભક્તને જુએ તો દિલમાં સંતાપ થાય કે મારે ખોટ છે ને પ્રાર્થના કરવાનો ભાવ થાય ખરો. તે ખોટ ભગવાન દૂર પણ કરે, પરંતુ વૈરાગ્યના અહંકારથી જે અનર્થ આવ્યો તેનું ભાન ભક્તને જલ્દી થાય નહીં, અને ઉલટો પોતાનો ગુણભાવ વધે અને અહંકાર દ્રઢ થાય ને ગરીબ ભક્ત ઉપર તિરસ્કાર કે તુચ્છ બુદ્ધિ ઉપજે. બધી હરખા એવા કરે. મારો વૈરાગ, નાનો વૈરાગ કેટલો બધો, મારો કેટલો બધો જાજો છે, નાનો થોડો છે. મારી ભક્તિ નાની ભક્તિ, મારી સેવા નાની સેવા, આની સેવા તો કચરો કચરો, અને મારી સેવા તો ઉપડે નહીં એવી, એમ હરખાવે રાખે. એ જ અહંકાર કહેવાય. તેથી એ ખોટ દૂર કરવાનો કોઈ રસ્તો નથી. આના કરતા પહેલી ખોટ દૂર થવા વધારે સંભાવના છે. આને તો વધવાની જ સંભાવના છે. બીજું, ખામીવાળા ભક્તને કહી શકાય કે તમારી આ ખામી છે, પણ વૈરાગ્યથી અહંકાર આવ્યો હોય તેને છંછેડી ન શકાય. એને કહેવાય નહીં કે તમારી ખામી છે, તમે કમ છો એવું કહેવાય. તીર્થ સાહેબ એમ કહેવાય કે ભાઈ તમે આમ ગાયન વિદ્યામાં કમ છો, એવું કહેવાય નહીં. માટે તે ટળવાની શક્યતા ઓછી છે. માટે મહારાજ કહે કૂવો ખોદે ત્યારે પથ્થર પોલો બોલે તો સલાટ કહે પાણી થશે, પણ રણકાર કરે અહંકારનો ને કાપે તો તિખારા ઝરે. હું તું ના તો પાણી ના, હું તું ના. તિખારા એટલે હું તું ને, તું કઈ વાળી નો મોળો, તો પાણી ન થાય. તેમાં ભક્તિ આદિ શુભ ગુણ આવે નહીં. માટે જેમ જગતની કામના દૂર કરવાની છે તેમ ગુણનું માન પણ સારી રીતે દૂર કરીને ભગવાનના ભક્ત પાસે નિર્માની થાય તો ભગવાન રાજી થઈ તેના હૃદયમાં નિવાસ કરે છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ, શુભ ગુણનું જે માન આવે તે કે ઉપાય કરીને ટાળવું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, ભગવાનના ભક્તનું મહાત્મ્ય જાણી દેહે કરીને નમતો રહે ને સેવા ચાકરી કરે ને અંતરમાં વિચારનું બળ રાખે તો માન ટળી જાય. પણ મહારાજ કહે ગમે તેવા સારા ગુણ હોય અને તેનું માન આવે તો પણ તે માન તો દેહાભિમાનને જ દ્રઢ કરાવે, નહીં કે ગુણને. જ્યારે માન આવતું હશે ત્યારે અંતરમાં રહી જે મૂર્તિ તે રાજી નથી દેખાતી. જ્યારે નિર્માનીપણે વર્તાય છે ત્યારે મૂર્તિ પ્રસન્ન દેખાય છે, એમ મહારાજ કહે છે. નિર્માની ભક્તોના ગુણોમાં બળ ઘણું હોય છે. માન સહિત ગુણો હોય તે જગતમાં વધારે દેખાય, પણ તેમાં બળ નથી જણાતું. તે બળ તે શું? તો ભગવાનને વશ કરવાની તાકાત તે નિર્માની ભક્તમાં વધારે હોય છે. મહારાજે આકાશનું દ્રષ્ટાંત દીધું છે. પંચભૂતોમાં બીજા ભૂતો કરતા આકાશ સૌથી બળવાન છે અને સૌને ધારી રહ્યો છે. તેમ નિર્માની ભક્તના ગુણો બળવાન છે અને સૌને ધરી રહ્યા છે. તે ભગવાનને જલ્દી વશ કરી લે છે. ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ
એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ સૂક્ષ્મને કારણે ત્રણ શરીર થકી પોતાનું સ્વરૂપ ન્યારું છે એવું સત્સંગમાંથી સાંભળીને દ્રઢ નિશ્ચય કર્યો છે, તો પણ ઇન્દ્રિયો અંતઃકરણ ભેળો ભળીને સુખરૂપ એવો જે જીવાત્મા તે પરમાત્માનું ભજન કરતો થકો સંકલ્પને યોગ્ય કરીને દુખ્યો કેમ થઈ જાય છે? ત્યારે શ્રીજી મહારાજ કહે, કેટલાક સિદ્ધ થાય છે, કેટલાક સર્વજ્ઞ થાય છે, કેટલાક દેવતા થાય છે વગેરે મોટપ પામે છે તે પરમાત્માની ઉપાસનાથી પામે સેવા છે. કરતા કરતા દુઃખી કેમ થઈ જાય છે? સેવા કરતા કરતા દુઃખી શું કરવા થઈ જાય? શું કરવા થઈ જાય દુઃખી? તો તમે દુઃખી થતા જ નથી લાગતા. સેવા કરતા કરતા દુઃખી કેમ થઈ જાય? કેમ થઈ જાય? સેવા વિના બીજી ઈચ્છા હોય એટલે. સેવા વિના બીજી ઈચ્છા હોય એટલે ઈ પૂરી ન થાય એટલે દુઃખી થઈ જાય. સેવા કરે તો સુખી જ થાય, પણ સેવા ની બીજી કઈક ઈચ્છા હોય એ પૂરી ન થાય એટલે દુઃખી થઈ જાય. એટલે સેવામાં એને નિષ્ઠા નથી એટલે દુઃખી થાય છે. સેવામાં પૂરી નિષ્ઠા થઈ હોય તો કઈ દુઃખી ન થાય સેવાથી. હાલી પોલી નિષ્ઠા હોય તો એને એમ થાય કે મારું શું થાય, હું માંદો પડી ગયો છું, મારી કોઈ સેવા કરશે અને હું બહુ સેવા કરું છું તો મારું કોઈ માન રાખશે, હું આમ કરું છું તો હું આમ કરું છું, એવું બધું થઈ જાય. એટલે એ સેવામાં એને નિષ્ઠા કાચી છે એટલે દુઃખી થાય છે. સેવામાં પાકી નિષ્ઠા થાય, ભગવાનમાં પાકી નિષ્ઠા થાય તો એને કોઈ દુઃખી કરવા જાય તો ન થાય. પ્રહલાદજીને હિરણ્યકશિપુ હેરાન કરતો હતો તો દુઃખી કોણ થતું હતું? હિરણ્યકશિપુ દુઃખી થતો હતો પ્રહલાદ? કોણ થતું હતું? એ હેરાન કરે તો એ દુઃખી થાય. શું કરવાને? પ્રહલાદ ને નારાયણમાં નિષ્ઠા હતી એટલે એ દુઃખી નહોતું થતું. હેરાન કરવા વાળો દુઃખી થાય. ઉપાધિ થાય મરશે કે નહીં મરે એટલે દુઃખી થતા. આપણને મારી નાખશે તો શું થાય? પ્રહલાદ ને એમ થતું હતું કે આ મારી નાખશે તો શું થાય, મને શું કરવાનું નથી થતું એને? તો મારી નાખવાનો તો હતો ઓયલો તો એને કેમ નથી થતું? અને પ્રહલાદ તો મારી નાખવાનો નહોતો તો ઓલા કેમ એમ થતું હતું? બેયના જીવમાં ફેર હતો. અને જીવમાં બરાબર નારાયણ ભરાઈ ગયા હતા એટલે એને નિષ્ઠા હતી એટલે એને બીક નહોતી લાગતી. અને ઓલાને તો હતું જ નહીં એટલે એને બીક અમુક ની લાગતી હતી. એટલે દુઃખી થઈ જાય છે એનું કારણ શું? પણ વાંક કોનો છે? એની નિષ્ઠાનો વાંક છે. એને નિષ્ઠા નથી ભગવાનની અને ભગવાનની સેવાની. એને એક રણકાટ નથી, નકર તો દુઃખી ન થાય. દુઃખી થાય છે એની નિષ્ઠાની કાચેપના લઈને થાય. સુખરૂપ એવો જીવાત્મા એ પરમ દુઃખી થઈ જાય છે. અને ક્યારે? સત્સંગમાં રહીને સેવા કરતો કરતો સત્સંગમાં રહીને હોતે એમ પરમ દુઃખી થઈ જાય. હવે શું થશે? આનાથી વધારે કેટલું દુઃખ હશે? ત્યારે શ્રીજી મહારાજ કહે, કેટલાક સિદ્ધ થાય છે, કેટલાક સર્વજ્ઞ થાય છે, કેટલાક દેવતા થાય છે વગેરે મોટપ પામે છે તે પરમાત્માની ઉપાસનાથી પામે છે. માટે ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. માટે કોઈ જાણે જે શાસ્ત્રમાંથી અથવા મોટા સંતના મુખેથી સાંભળીને હું આત્મારૂપ થઈ જાઉં તો એમ થવાતું નથી. એ તો જેટલી એને ઈષ્ટદેવની નિષ્ઠા, સમર્પણ ભાવ કે હૃદયથી ગરજ હોય તેટલો જ આત્મા અનાત્માનો વિવેક રહે, પણ તે વિના થતો નથી. માટે પરમાત્માની ગરજ વિના કોઈ સાધન સિદ્ધ થતું નથી. એવી જે ગરજ કે નિષ્ઠા ક્યારે આવે? કાં તો તેમને ગોપીઓના જેવો પ્રેમ હોય અથવા
પરમાત્માનો મહિમા સમજીએ. જે જગતમાં જે કાંઈ મહિમાવાળી વસ્તુઓ પ્રમાણિત થયેલી છે તે સમગ્ર મહિમાનો મૂળ સ્ત્રોત પરમાત્મા છે. તે પરમાત્મા લક્ષ્મીપતિ છે, એટલે કે સમગ્ર સંપત્તિનું કેન્દ્ર છે. સુગ્ન સેવકોના સ્વામી છે. પરમાત્મા અને પરમાત્માની સેવા એનો મહિમા સમજે. પરમાત્માની સેવા કોણ કરે છે? પરમાત્માની સેવાની શું જરૂર છે? તો એવા ભગવાન છે. અને લક્ષ્મીજી જેવા તો એ બધા એમ લાઈનમાં ઉભા છે એની સેવા કરવા. મોટા મોટા યોગીઓ પણ છે, એ લાઈનમાં ઉભા છે. યોગીના મપ્યગમ્ય એમ, યોગીઓને પણ મળતી નથી એ સેવા. રાધા લક્ષ્મીજીને પણ મળતી નથી. એવા ભગવાન છે. એ ધારે તો બધું કરાવીએ કે હોતે, એવી એની પાસે સત્તા છે. તો એવું ભગવાનનો મહિમા સમજે અને ભગવાનની સેવાનો મહિમા સમજે તો એને ગરજ આવે. અને ગરજ આવે તો પૂરું થઈ ગયું. તે પરમાત્મા લક્ષ્મીપતિ છે, એટલે કે સમગ્ર સંપત્તિ